તો હવે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગરો દ્વારા જિલ્લા પંચાયત કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર વધારો કરવાની માંગ સાથે નવા મોબાઈલ આપવામાં આવે અને વધારાની કામગીરી બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આજથી કામથી અલગ રહી આંદોલનની શરૂઆત કરાતા બાળકોના અભ્યાસ પર અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જિલ્લા પંચાયત સમક્ષ આંગણવાડી બહેનોનો આ વિરોધ શક્તિશાળી રીતે સામે આવ્યો છે। મારું નામ ચાવડા પ્રીતિબેન છે અને હું એક આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। અમે અહીંયા આંગણવાડી કર્મચારી સંગઠનના યુનિયન હેઠળ અમે અહીંયા ભેગા થયા છીએ એટલા માટે કે અમારી 5 માર્ચથી અમારી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર હતો। સતત અમે 14 દિવસ સુધી ઓનલાઈન કામ નથી કર્યું, છતાં પણ સરકારની આંખો નથી ખુલી। એટલે અમારા યુનિયન દ્વારા કહેવાયેલું એટલે અમે ઓફલાઈન કામગીરી એટલે કે તારીખ 18, 19 અને 20 માર્ચથી અમે કામગીરી ઓફલાઈન એટલે આંગણવાડીમાં સદંતર તાળા લગાડી દેવામાં આવ્યા છે। આજે એનો 3જો દિવસ છે કે આંગણવાડીમાં અમે તાળા લગાવેલા છે। અમને બાળકોની પહેલા ચિંતા હતી એટલે અમે બાળકોને પોષણ શિક્ષણ ના મળે, વંચિત રહે એના માટે અમે પહેલા ઓનલાઈન કામગીરી જ બંધ કરી હતી, છતાં પણ સરકારે આંખ આડે કાન કરી દીધા છે અને સરકારને આજ સુધી અમે નમ્ર વિનંતી અને નમ્ર આવેદન આપ્યા છે, પણ હવે અમે નમ્ર વિનંતી કે નમ્ર આવેદન કરવામાં નથી। તમે દંડ તો કરો તો હું ચાલુ કરું। મારું નામ ગોહિલ બીનાબેન એમ, થાન તાલુકો। હું એક વર્કર તરીકે ફરજ બજાવું છું। અમે સરકારને જગાડવાનો ઘણા પ્રયત્ન કર્યા કે જો 8મા મહિનામાં હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધો હોય કે બહેનોને 24,800 અને હેલ્પર બેનને 20,400, તો સરકારને આ પગાર ચૂકવવા માટે ક્યાં તકલીફ પડે છે? સરકારને બહેનોનું આવે તો 8મી માર્ચ ઇન્ટરનેશનલ મહિલા દિવસની ઉજવણી કરી નાખે છે, તો સરકાર આ ઇન્ટરનેશનલ મહિલા દિવસ ઉજવણી બંધ કરે। ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્કૃતા નમસ્તસ્ય 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 નમો નમો। આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બહેનો અહીંયા ભેગી થઈ છે અને અમે અમારા હકને લડીશું અને લડીશું, કારણ કે આજે ચૈત્ર મહિનાની નવરાત્ર નંબર 2 છે આજે, અને અમને શક્તિ આપી છે માં નવદુર્ગાએ। અમે લડીશું, અમારો હક અમે મેળવીને રહીશું। અમારે કાંઈ નથી, અમે અમારું કામ અને અમારું કર્તવ્ય નિભાવીને રહીશું, પણ અમે અમારું કામ કરતા છતાં અમે અમારા હકને માગીએ છીએ। અમારે કાંઈ ન જોતું, અમને સરકાર અમારા હાઈકોર્ટના ચુકાદા પર